મિત્રો, જે પંચાયત મંત્રી છે બચુભાઈ ખાબડ પંચાયત મંત્રી છે અને એમના દીકરાઓને અને એમના ભાણેજો જે મનરેગા યોજનામાં પણ એમણે હોદ્દાઓ આપી દીધા હતા એજન્સીઓમાં, એ લોકોએ આ 3 ગામમાંથી જો 70-71 કરોડનું ત્રણ પંચાયતોમાંથી 71 કરોડનું આવ્યું તો હજી તો 20 બીજી 17-18 પંચાયતો તો બાકી છે. અને આ 2019થી ચાલનારું કૌભાંડ છે. આ કૌભાંડનો અંદાજે 300 થી 400 કરોડ રૂપિયા સુધી પહોંચે એવી શક્યતા છે. અને ઓન પેપર બતાવ્યું છે કે ભાઈ જ્યાં એ લોકોએ પૈસા લઈ લીધા છે અને કામ થયું નથી. એક વાત એ થઈ. પંચાયત મંત્રી હોવા છતાં બચુ ખાબડ પોતે એવું કહે છે કે ભાઈ મને ખબર નથી, આ તો મારા દીકરાઓએ શું કર્યું. પોતે પંચાયત મંત્રી છે ને પોતાના જ મંત્રીમંડળમાં જો એમના જ દીકરાઓ 200-300 કરોડનું કૌભાંડ કરતા હોય અને ગુજરાતની પોલીસ એમને પકડતી હોય, અમે ડાયરેક્ટ તો વિપક્ષની વાત મૂકી દો, પોલીસ ઓન પેપર FIR થઈ છે. જ્યારે એમના જ મંત્રાલયમાં જો આટલા કરોડનું કૌભાંડ થતું હોય ને એમને ખબર ન હોય તો પહેલી વસ્તુ તો એ છે કે એમને મંત્રી પદ માટે બેસવાની એ લાયકાત છે ખરી? પહેલો પ્રશ્ન. બીજું કે એમણે જે મંત્રી પદમાં અત્યારે પણ યથાવત છે. જ્યારે ઓપરેશન ગંગાજળની વાત કરી રહ્યા છે પ્રધાનમંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી, તો નાના એક કોન્સ્ટેબલ 100 રૂપિયાની લાંચ લે છે તો એની વિરુદ્ધ પગલાં લેવાય છે. જ્યારે મંત્રી પુત્રોને 200 કરોડના કૌભાંડ થયા છે ને આ તો હજી આઈસબર્ગ સમાન છે, હિમશિલાની ટોચ સમાન છે. હજી આમાં આ જો તપાસ કરવામાં આવે, નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં જો સીટની રચના કરવામાં આવે અને એમાંથી જો તપાસ કરવામાં આવે તો આ કૌભાંડ ઓછામાં ઓછું 500 કરોડથી વધારે તો આ મંત્રીનો જઈ શકે એમ છે. તો પહેલાં તો મંત્રીને પોતાના જ મંત્રીના વિભાગમાં કૌભાંડ થયા છે અને પોતાના દીકરાએ થયા છે એટલે 1 મિનિટ પણ એને બેસવાનો અધિકાર નથી. પહેલું એને રાજીનામું લઈ લેવું જોઈએ.